નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે ખાસ વરસાદને લઈને। ગુજરાતના 6 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધીની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। આ તમામ વિસ્તારોમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લા છે કે જ્યાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના છે। સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ માટે આગાહી કરાઈ છે। ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વરસાદ પડવાનો છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ પડશે। વરસાદના કારણે વાતાવરણમાં અને ખાસ તો તાપમાનમાં પણ ઘટાડો થવાનો છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ દેશે। આજે દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આગાહી છે। આજે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે, જ્યારે વલસાડ, તાપી, દમણમાં વરસાદની આગાહી છે। તો આવતીકાલે ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। પંચમહાલ અને દાહોદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે। દાહોદ, મહીસાગર અને વડોદરામાં પણ વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી રહેશે। તો સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે। તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે। 10 જૂનથી વરસાદની ગતિ તેજ થશે। 10 જૂને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેશે। डे थ्री की बात करेंगे तो डे थ्री में गुजरात रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं, जहां पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और साथ में थंडरस्टॉर्म का भी। और नॉर्थ गुजरात के पंचमहल और दाहोद डिस्ट्रिक्ट कवर हैं, जहां पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। डे फोर की बात करेंगे तो डे 4 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म होंगे। और नॉर्थ गुजरात के दाहोद डिस्ट्रिक्ट है, जहां पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे। और डे 5 की बात करेंगे तो डे 5 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, साउथ गुजरात के और नॉर्थ गुजरात के अरावली, पंचमहल, दाहोद, महिसागर डिस्ट्रिक्ट है, जहां पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है। डे 6 की बात करेंगे तो डे 6 में गुजरात मतलब साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के पंचमहल और दाहोद डिस्ट्रिक्ट हैं, जहां पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। डे 7 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। प्री मानसून की बारिश है और आज जो रेनफॉल गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडरस्टॉर्म, एक साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र और नेबरहुड में बना है, जिसके कारण आज रेन होगी। તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજથી લઈને આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। હવે આપણે જોઈએ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો આ તસવીરો જો મેપના માધ્યમથી આપણે સમજીએ તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ આવી જાય છે, જેમાં સંઘ પ્રદેશ દમણ છે, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની સંભાવના આજે રહેશે। તો નર્મદા અને છોટાઉદેપુરમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે। એટલે કે 6 જિલ્લા છે દક્ષિણના, જ્યાં આજે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। માંગરોળ, માંડવી, મહુવા, ઓલપાડ અને બારડોલીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। રાત્રિ દરમિયાન અચાનક વરસાદ શરૂ થઈ ગયો। ખેડૂતોના કાપણી કરેલ પાક ખેતરમાં પલળી ગયા। ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતોની ચિંતા વધી હતી। તલ અને ઘાસચારો પલળે તેવી સ્થિતિ છે। વરસાદ શરૂ થતાં વીજ પુરવઠો બંધ કરાયો અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો। તો માત્ર સુરત જ નહીં, પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કાલોલ તાલુકાના મલાવ, મધવાસ, સણસોલી, દેલોલ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું। વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। આ વરસાદને પગલે ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। ખેડૂતો પણ કાગડોળે રાહ જોતા હતા વરસાદની, અને વરસાદ આવવાથી ગરમીથી આંશિક રાહત મળી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। જિલ્લાના છેવાડાના વિસ્તારમાં વરસાદ પડ્યો। કપરાડા સહિતના વિસ્તારમાં વરસાદ ચાલી રહ્યો છે। તો ગિરનારા,
અને સુથારપાડામાં પણ વરસાદ પડ્યો. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતો થોડા ચિંતિત છે. જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં સવારથી વરસાદી માહોલ છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારામાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. સાપુતારામાં ભારે બફારા વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. અનેક વિસ્તારમાં સાંજના સમયે વરસાદ શરૂ થઈ ગયો હતો. અભયારણ્યોમાં જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર છે. 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી અભયારણ્યો બંધ રહેશે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં હાલ બંધી કરી દેવામાં આવી છે. પ્રવાસીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 16 ઓક્ટોબરથી અભયારણ્યો રાબેતા મુજબ ચાલુ રહેશે. ચોમાસાની શરૂઆત પહેલા ડાંગ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. નદી નાળા અને સરોવર સહિતના સ્થળોએ કોઈપણ પ્રવૃત્તિ ન કરવાની સૂચના આપવામાં આવી છે. જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. જાહેરનામાના ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જળાશયો છે, પાણી જ્યાં વહેણ હોય છે ત્યાં આગળ અને ધોધ જે છે તે પ્રવાસી વ્યક્તિઓ હોય કે આમ જનતા હોય એ પાણીના પ્રવાહથી સચેત રહે, એટલા માટે અને જનતામાં જાગૃતિ આવે અને તંત્ર કાર્યવાહી કરી શકે તે માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ 144 હેઠળ અત્રેથી ડિસ્ટ્રિક્ટ કક્ષાએથી એડીએમ તરીકે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી કરી ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ બન્યો છે. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જેને કારણે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ છે અને નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી ગઈ છે. શુક્રવારે સાંજે પડેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર છે. ગિરિમથક સાપુતારામાં મેઘરાજાની પધરામણી સાથે જ વીકેન્ડમાં હોટલોમાં એડવાન્સ હાઉસફુલના પાટિયા ઝૂલી રહ્યા છે. અમદાવાદની પુષ્કળ ગરમીમાંથી રિલેક્સેશન મેળવવા માટે હું અહીંયા સાપુતારા આવ્યો છું અને સાપુતારામાં મોર્નિંગ વોકમાં નીકળ્યો છું લેકની પેરીફરીમાં, અને અહીંયા બહુ જ સુંદર વાતાવરણ છે. ધુમ્મસ અને ફોગ અને એટલું સરસ છે. ભાવનગરના કોડિયાક નિષ્કલંક મહાદેવના સમુદ્ર સ્નાન દરમિયાન દુર્ઘટના બની. સમુદ્રમાં નહાતા સમયે 5 લોકો ડૂબી ગયા. ભાવનગરનો પરિવાર નિષ્કલંક મહાદેવના દર્શને પહોંચ્યો હતો. દર્શન કર્યા બાદ સમુદ્ર સ્નાન દરમિયાન દુર્ઘટના બની હતી. સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા. હાલ તમામ લોકો ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપકનું નિધન થયું છે. રામોજી રાવનું 87 વર્ષની ઉંમરે નિધન થયું. હૈદરાબાદમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તાજેતરમાં 5મી જૂને તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને આજે વહેલી સવારે તેમણે દેહ ત્યાગ કર્યો હતો. ચેરુકરી રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936માં આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં આવેલા પેદાપુરુપુદીમાં થયો હતો. તેમણે દેશમાં બિઝનેસ, મીડિયા અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં મોટું યોગદાન આપ્યું. સાથે જ રામોજી ગ્રુપનો પણ પાયો નાખ્યો હતો. 2016માં તેમણે શિક્ષણ, પત્રકારિતા અને સાહિત્ય ક્ષેત્રે યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે જણાવ્યું છે કે આ એક દુઃખદ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા, જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી.
તેમના સમૃદ્ધ યોગદાનથી પત્રકારત્વ અને ફિલ્મોની દુનિયા પર અમિટ છાપ છોડી છે. તેમના નોંધપાત્ર પ્રયાસો દ્વારા તેમણે મીડિયા અને મનોરંજન જગતમાં નવીનતા અને શ્રેષ્ઠતા માટે નવા ધોરણો સ્થાપિત કર્યા હતા. દ્વારકાના વરવાડા પાસેથી ડ્રગ્સ ઝડપાયું. એસઓજી અને દ્વારકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વરવાડા નજીકથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એસઓજી અને દ્વારકા પોલીસની તપાસનો ધમધમાટ. હાલમાં દરિયાકાંઠા પર દ્વારકા પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એસઓજી અને દ્વારકા પોલીસની ટીમ અહીંયા પહોંચેલી છે. ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેના પગલે હાલ તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં ફરી એએમટીએસ બસ ચાલક બેફામ બની ગયો. રસ્તે દોડતી બસ સોસાયટીમાં ઘૂસી ગઈ. બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે ચાલક ભાન ભૂલી ગયો અને બેકાબુ બસ આબાદ નગરમાં ઘુસાડી દીધી. રસ્તા પર નહીં, સોસાયટીમાં બસ ઘુસાડી દીધી હતી. એએમટીએસ બસ સોસાયટીમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા. આ તસવીરો જુઓ. સ્થાનિકોના મતે બસ ચાલક નશામાં હોવાનો આરોપ છે. બસ ચાલકના ધતિંગનો આ વિડીયો સામે આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો બસ નજીક એકત્ર થયા હતા. આ નશો નથી તો શું ધતિંગ છે? તમે જુઓ કે એએમટીએસનો આ બસ ચાલક કેવી રીતે રોડ ઉપર બસ હંકારવાને બદલે સીધી સોસાયટીમાં ઘુસાડી દે છે. જો કોઈ વ્યક્તિ આ આસપાસ હોત તો એનું શું થયું હોત? સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફરી એએમટીએસ બસ ચાલક બેફામ થયો છે, તેનો આ નમૂનો છે. બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. અમદાવાદમાં આવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. રસ્તે દોડતી બસ સોસાયટીમાં ઘૂસી જાય છે. હવે આ ઘટના બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસેની છે, જ્યાં એએમટીએસ બસનો ચાલક ભાન ભૂલી ગયો. બેકાબુ બસ આબાદ નગરમાં ઘૂસી ગઈ હતી. સવાલ એ છે કે એએમટીએસ બસ ચાલક બેફામ બન્યો, હવે કાર્યવાહી ક્યારે થશે? કેમ તેના માટે કોઈ જવાબદેહી નથી? ફરી એકવાર શહેરીજનોના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા. શું કોઈ ઉદાહરણરૂપ કાર્યવાહી થશે ખરી? સવાલ એ પણ છે કે સોસાયટીમાં મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત? જ્યારે આ બસ સોસાયટીમાં ઘૂસી ગઈ ત્યારે સ્વાભાવિક છે કે ઘરના આસપાસના જે વ્યક્તિઓ હોય છે તેમની અવરજવર પણ હોય. એએમટીએસ બસ ચાલકોને તાલીમ આપવામાં આવે છે તો પછી આ પ્રકારની અસરનું કારણ શું છે? કેવી રીતે તેઓ આવા બનાવો આપી દે છે, બનાવોને અંજામ આપી દે છે? સોસાયટીમાં જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેના માટે કોણ જવાબદાર હોત? તબીબના મતે ચાલક નશામાં નહોતો તો વર્તણૂક આવી કેમ દેખાઈ રહી છે તેની? બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી. રાજકોટ અગ્નિકાંડ મામલે તપાસ તેજ થઈ છે. ભાજપના કોર્પોરેટરની પૂછપરછ કરાઈ રહી છે. કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી રહી છે. એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે પૂછપરછ. વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર છે રામાણી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે કોર્પોરેટરની પૂછપરછ. વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર છે નીતિન રામાણી. ગુરુવારના રોજ મીડિયા સમક્ષ રામાણીએ નિવેદન આપ્યું હતું. ગેરકાયદી બાંધકામને કાયદેસર કરવા ભલામણ કર્યાનું નિવેદન આપ્યું હતું. રાજકોટ એસીબીએ ડેપ્યુટી ફાયર ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. બીજે ઠેબા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ થયો છે. રાજકોટ એસીબી દ્વારા ભીખા ઠેબાની ધરપકડ કરવામાં આવી. 67.27% અપ્રમાણસર મિલકત એસીબીની તપાસમાં મળી આવી. ગત અઠવાડિયે બીજે ઠેબાની ઓફિસ અને ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મહત્વના દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા. એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં બીજે ઠેબાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું પણ ખુલ્યું છે. ભ્રષ્ટાચાર આચરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું. બીજે ઠેબા દ્વારા પોતાના તેમજ પોતાના આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરી હોવાનું પણ સામે આવ્યું. રાજકોટના ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબાના રિમાન્ડ મંજૂર કર્યા છે કોર્ટે અને સોમવાર સુધીના આ રિમાન્ડ મંજૂર કર્યા છે. એસીબીએ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં ગુરુવારે તેમને રજૂ કર્યો હતો. અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરાઈ હતી. આ સમયગાળા દરમિયાન શ્રી ઠેબાએ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 79,94,153 રૂપિયાની વધુ મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા રાજકોટ એકમના મદદનીશ નિયામક શ્રી કે.એચ. ગોહિલે આ અંગે ફરિયાદ આપેલી અને આ અંગે
ફરિયાદ રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દેકાવાડિયાને સોંપવામાં આવેલી છે. અગ્નિકાંડ બાદ રાજકોટના ગોંડલ શહેરમાં ફાયર સેફટીના અભાવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટીના સાધનો ન રખાતા બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવે છે. ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ હતી તેવી બિલ્ડિંગો પણ સીલ કરી દેવામાં આવી. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર વિભાગ દ્વારા સીએમ પ્લાઝા, જેલ ચોક રોડ અને પી માર્ટ કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યું. આ સાથે કોલેજિયન મોલ સહિતના તમામ કોમ્પ્લેક્સો પણ સીલ કરાયા છે. ફાયર સેફટી ઇન્સ્ટોલેશન ચાલુ હોય તેમને આરએફઓ કચેરીની મંજૂરી લેવી પડશે. ફાયર સેફટીની એનઓસી મળ્યા બાદ જ સીલ કરેલા બિલ્ડિંગો ફરી ખુલી શકશે. સુરતમાં લાંછન લગાવતા લાંચિયા અધિકારી પકડાયા. મનપાના ફૂડ સેફટીના લાંચિયા 2 ઓફિસરો પકડાયા છે. એસીબીએ લાંચિયા અધિકારીઓને રંગે હાથે પકડ્યા. ફરિયાદીએ ફૂડ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી હતી. લાયસન્સ માટે આરોપીએ 45,000ની લાંચ માંગી હતી. ઘટનાને પગલે ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવાયું હતું. એસીબીના હાથે બંને આરોપી રંગે હાથે ઝડપાતા અટકાયત કરી લેવામાં આવી છે. તો આ ફૂડ સેફટી અધિકારી પણ પોતાની કટકી કરવા માટે અહીંયા બેઠો હતો. નવસારીમાં ગેસ સિલિન્ડર કૌભાંડનો પર્દાફાશ થયો. જલાલપુરમાં ગેરકાયદે સંગ્રહ કરાયો હતો. ઘર વપરાશ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સંગ્રહ કર્યો હતો. ગેરકાયદે સંગ્રહ કરી વેચાણ કરનાર પકડાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસઓજીએ તેને ઝડપી લીધો. 6 બાટલા સહિત 18,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. લોખંડની કેબિનમાં મૂકેલા બાટલાનો જથ્થો કબજે લેવામાં આવ્યો. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.